હેલો ફ્રેન્ડ્સ, હું છું મેહુલ અને આપણે આજે ગુજરાત સ્ટેટ કોટાની કાઉન્સેલિંગની આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે ગુજરાત સ્ટેટ કોટાની કાઉન્સેલિંગ એટલે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી માટેની જે નોટિસ છે આવી ગઈ છે. તમે ગુજરાતની સ્ટેટ કોટાની કાઉન્સેલિંગ માટે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. માત્ર સ્ટેટ કોટાની કાઉન્સેલિંગ માટે જ, બરાબર. ઓલ ઇન્ડિયા કોટા અથવા તો કોઈ બીજા સ્ટેટની કાઉન્સેલિંગ માટે આ નંબર ઉપર સંપર્ક કરવો નહીં. ઠીક છે, આપણે જોઈએ. ચાલો, 2024-25 શૈક્ષણિક વર્ષ માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની બેઠકો માટેનો પ્રવેશ આપણે જોઈએ. ચાલો, કઈ રીતે પિન લેવાનો છે અને કઈ રીતે શું કરવાનું છે. આ માટેની જે પ્રવેશ સમિતિની જે વેબસાઇટ છે એ છે medadm gujarat.org. આ સાઇટ ઉપર તમે જઈ અને તમે પિન પરચેસ કરી શકો છો. પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન પરચેસ કરવાની તારીખ 3/8/2024 એટલે કે ગઈકાલથી શરૂઆત થઈ ગઈ છે અને 10 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે અને 13/8/2024 સુધી બપોરે 2 વાગ્યા સુધી તમે લઈ શકશો. હવે એના પછી પિન પરચેસ પછી ઓનલાઈન તમારે રજીસ્ટ્રેશન કરવાનું આવે. એના માટે તમે 3/8/2024 થી લઈ અને 13/8/2024 સાંજે 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી શકો છો. હેલ્થ સેન્ટર ખાતે ચકાસણી કરવાની. તમે જે આ ફોર્મ ભરો રજીસ્ટ્રેશનમાં, એમાં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તો તે ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ કોપી સાથે હેલ્થ સેન્ટરમાં તમારે રજીસ્ટ્રેશન ચકાસણી કરાવવાની હોય છે. એના માટેની તારીખ આપેલી છે 5/8/2024 થી લઈને 14/8/2024 સાંજે 4:30 વાગ્યા સુધી. ઠીક છે, આપણે આ વેબસાઇટ તમે જોઈ શકો છો. અને આ વખતે થોડો ઘણો ફેરફાર કરેલો છે. પિન માટે તમારે 1000 રૂપિયા દેવાના છે પિન પરચેસ કરવા માટે, જે નોન રિફંડેબલ રહેશે, અને 10000 રૂપિયા છે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ રૂપે તમારે, એટલે ટોટલ 11000 રૂપિયા તમારે એટ ધ ટાઈમ ઓફ રજીસ્ટ્રેશન દેવાના રહેશે. ઠીક છે, રજીસ્ટ્રેશન ઓનલાઈન કર્યા બાદ તમારે હેલ્થ સેન્ટર ઉપર પ્રમાણપત્રની ચકાસણી તથા સ્વપ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે. એટલે તમારી જે ઝેરોક્સ કોપી છે એ તમારે સેલ્ફ એટેસ્ટેડ કરીને જમા કરાવવાની રહેશે. ઠીક છે, હવે આગળ જોઈએ તો હેલ્થ સેન્ટર કામકાજ સવારે 10 વાગ્યાથી 4:30 કલાક સુધી ચાલુ રહેશે. જાહેર રજા અને રવિવાર સિવાય ચાલુ રહેશે. ઠીક છે, લોકલ કોટામાં એટલે કે જે અમદાવાદ અને જે સુરતની જે બે મેડિકલ કોલેજ છે એમાં તમારે લાગુ પડતું હોય તો તમારે વાંચવું. ઠીક છે, અહીંયા સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ આયુર્વેદિક કોલેજમાં જે 15% ઓલ ઇન્ડિયા કોટો લાગે છે તેના માટે પણ અહીંયા રજીસ્ટ્રેશન થઈ શકે છે. અને જે એનઆરઆઈ ઉમેદવાર છે એ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રક્રિયા તરીકે 10000 રૂપિયા જમા કરવામાં રહેશે આ નામ ઉપર. ઠીક છે, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા એ લોકો કરી શકશે. અને જીએપીએસ ગાંધીનગર જે મેડિકલ કોલેજ છે તેમાં જમા કરવાના રહેશે. રજીસ્ટ્રેશન અને આગળની પ્રક્રિયા અંગેના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન ઉમેદવાર હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. હવે તમે આ જે રજીસ્ટ્રેશન કરશો એટલે થોડાક દિવસોમાં, એટલે કે 13 તારીખ પછી તમારા થોડાક દિવસોમાં, અઠવાડિયા સુધીમાં તમારે મેરિટ લિસ્ટ આવશે કે તમારો મેરિટ કેટલામાં નંબરે અટકે છે. ઠીક છે, અને એ પછી તમારો મોક રાઉન્ડ, પ્રથમ રાઉન્ડ અને આ પ્રકારની પ્રક્રિયા શરૂ થશે. તો આજે તમે રજીસ્ટ્રેશન કરાવી લો અને મોડું ના કરતા. ઠીક છે, થેન્ક યુ.